હાલ ભાવનગરથી એક ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહ્યા છે। ત્યારે ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે। ત્યારે આજે એટલે કે 26 જૂન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। તેવામાં અનેક વિસ્તારોમાં ઘોડાપૂર જેવી સ્થિતિ નિર્માણ પામી છે। જ્યારે નદી નાળા અને કેનાલો છલકાય છે ત્યારે પાણીમાં ડૂબવાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે। જેમાં ભાવનગરના ઘોઘા વિસ્તારમાં રમતના 3 બાળકો ઊંડા પાણીમાં ખાડામાં પડ્યા હતા। જેમાં 2 બાળકોના કરુણ મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે। જ્યારે એક બાળકની હાલત ગંભીર હોવાથી સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। ભાવનગર જિલ્લાના ઘોઘા શહેરમાં આજે સાંજે પડી આડી એક સડક પાસે પાણીની ટાંકી નજીક જામી અને રમી રહ્યા 3 બાળકોના પગ લપસી જતા નજીકના પાણીના ખાડામાં પડી ગયા હતા અને આ મામલે સ્થાનિકોને જાણ થતાં જ તાત્કાલિક બાળકોને બચાવીની કામગીરી હાથ ધરી હતી। આ દુર્ઘટનામાં 2 બાળકોના મોત નિપજ્યા છે। જ્યારે એક બાળકનું રેસ્ક્યુ કરીને સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો અને સમગ્ર ઘટના મામલે સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી પહોંચી હતી અને પોલીસને મૃતક બાળકોના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।